जय माताजी मित्रों, आज આપણે ભગવાન શિવ અને એના પરિવાર વિશેની વાત કરવી છે। ભગવાન શિવ નો પરિવાર બહુ મોટો છે। શિવના પરિવારની અંદર શિવના પત્ની એટલે કે દેવી પાર્વતી, શિવને પુત્રી પણ હતી, એનું નામ અશોક સુંદરી હતું। શિવને જમાઈ હતું, એનું નામ નહુષ હતું। અને શિવને બે પુત્ર હતા, ગણેશ અને કાર્તિકેય। કાર્તિકેયની પત્ની બે, દેવસેના અને બલ્લી। ગણેશની પત્ની બે, રિદ્ધિ અને સિદ્ધિ। આ તો આપણે જોયું શિવ પાર્વતીનું પરિવાર। શિવના સસરાનું નામ હિમાવત યાની કે હિમાલય હતું, અને શિવના સાસુનું નામ મૈનાવતી હતું। હવે લોકવાયકા પ્રમાણે શિવના બીજા પણ પુત્ર હતા, જેનું નામ ભૌમ, અયપ્પા, જલંધર, અંધક અને સુકેશ। આ શિવના બીજા પુત્રો પણ હતા, જેની માહિતી અમુક લોકોને હોય છે અને અમુક લોકોને નથી હોતી। આવી રસપ્રદ માહિતી માટે અમે તમને જણાવીએ છીએ। અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। શિવને નાગપુત્રીઓ હતી। નાગપુત્રીઓ જેમાં જયા, વિષહર, શામિલબારી, દેવ और દૌતલી। અન્ય પુત્રી જેનું નામ જ્યોતિ અને મનસા દેવી। શિવનો પરિવારના જે વાહનો, જેની સવારી કહેવાય, એવા શિવના પરિવારની અંદર સવારી પણ હતી। શિવના સદસ્ય ગણાય નંદી, સિંહ, મયુર, મૂષક અને ગણ। આ બધાને ભેગા કરીએ તો શિવ પરિવાર બને। જો મિત્રો માહિતી સારી લાગી હોય તો શેર કરવા વિનંતી। આવી જ રસપ્રદ માહિતી માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જેટલું બને એટલું શેર કરી આ વિડીયોને જેટલો બને એટલો શેર કરો। જય શ્રી રામ, હર હર।